આમ બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મન માતાને જોયા વગર ચાલતું નહીં. મન માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો. મારી ભક્તિનો રંગ લાગ્યો છે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈકનું કંઈક મેં જીવનમાં કંઈકનું કંઈક પ્રદાન કર્યું છે, કંઈકનું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ. આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવવું હોય પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેળ ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે પણ વારાફરતી બધાને વારાફરતી બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ જેટલી વ્યવસ્થા હશે, જેટલી સગવડ છે,